નમસ્કાર દર્શક મિત્રો, લાઈવ 24 ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર ને આપણી સાથે જોડાઈ ચૂક્યા છે કોંગ્રેસના પ્રવક્તા મનીષભાઈ દોશીજી. મનીષભાઈ, સ્વાગત છે આપનું લાઈવ 24 ન્યૂઝમાં. જી જી મનીષભાઈ, જે રીતે વાત કરવામાં આવે તો તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે ગુજરાતની મુલાકાતે આવવાના છે અને તે પહેલા જ કોંગ્રેસના નેતાને પોલીસ દ્વારા નજરકેદ કરી દેવામાં આવ્યા છે. શું કહેવું છે આપનું આ મુદ્દે? સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનના કારણે અને અહંકારી શાસનના કારણે છે પ્રજાનો અવાજ સાંભળવામાં નથી આવતો. પ્રજા પારાવાર મુશ્કેલીનો સામનો કરે છે. 30 વર્ષથી શાસનમાં રહેલી ભાજપા નળ ગટર ને રસ્તા જેવી પાયાની સુવિધા પણ આપી નથી રહી. જે રીતે 1-1.5 ઇંચ વરસાદની અંદર અમદાવાદના થોડા સમયની અંદર 2 મહિનામાં બનેલા રસ્તાઓ સંપૂર્ણપણે ધોવાણ થઈ જાય, એટલે રસ્તામાં ખાડા નહીં, ખાડામાં રસ્તો હોય એ પ્રકારની સ્થિતિનો એ ભ્રષ્ટાચાર અને વિકાસનો બેનમૂળ નમૂનો છે. તેવા સંજોગોની અંદર નથી કોર્પોરેટર સાંભળતા, નથી ભાજપાની ચૂંટાયેલી પાંખ સાંભળતી, નથી ધારાસભ્યો સાંભળતા અને પ્રજાને પારાવાર આક્રોશ છે. ત્યારે કોંગ્રેસ પક્ષ એક જવાબદાર વિપક્ષ તરીકે પ્રજાનો અવાજ બનવા માટે અમે વારંવાર કોર્પોરેશનની અંદર રાજ્ય કક્ષાએ તમામ રજૂઆત કરી, પણ ભારતીય જનતા પાર્ટી બહુમતીના જોડે આવી વાત સાંભળતી નથી. ત્યારે પ્રધાનમંત્રીશ્રી જયારે આવી રહ્યા ત્યારે પ્રજાનો અવાજ પ્રધાનમંત્રી સુધી પહોંચે એની માટે કોંગ્રેસ પક્ષે લોકતાંત્રિક રીતે કાર્યક્રમ આપ્યો હતો. પણ તેની પહેલા જ જે રીતે સત્ય પહોંચે નહીં અને ભાજપનો ભ્રષ્ટાચાર અને હકીકતો ખુલી ન પડે એટલે કોંગ્રેસના કાર્યકર્તાઓ, અમારા શહેર અધ્યક્ષ સન્માનીય સોનલબેન પટેલ, એમને ઘરેથી ક્રાઇમ બ્રાન્ચ અને પોલીસે અટકાયત કરી. એ રીતે અમારા વિસ્તારના આગેવાનો અમિત નાયક, એ અમારા વાડજ વિસ્તારનો અને શહેરના ઉપપ્રમુખ છે, અમારા પ્રદેશના પ્રવક્તા હેમાંગ રાવલ અને પાટીદારસિંહ કઠવાડિયાને ઘરેથી અટકાયત કરવામાં આવી છે. વેજલપુરમાંથી વિપુલ પંડ્યાની અટકાયત કરવામાં અનેક સ્થળોથી વસ્ત્રાલ, નારોડા, નાગજી દેસાઈ, અમારા જે આગેવાન બાપુનગર, એની અટકાયત કરી છે. એટલે પોલીસે સંપૂર્ણપણે બળ પ્રયોગ કરી રહી છે અને તમને લોકતાંત્રિક રીતે અમારો જે અધિકાર છે લોકશાહીમાં આપેલો, સંવિધાન આપેલો, એનાથી રોકવામાં આવે છે. હું આપના માધ્યમથી પૂછવા માંગુ છું કે સાહેબ, ભારતીય જનતા પાર્ટી આટલી બહુમતીમાં જે તંત્ર તમારું છે, તમને ડર શેનો છે? તમને સત્ય હકીકત ખુલ્લી પડી જાય એનો ડર છે? પ્રજાનો અવાજ તમારે સાંભળવો નથી અને કોંગ્રેસ પ્રજાનો અવાજ લઈને તમારી સમક્ષ આવે તો એને તમારે એની અટકાયત કરવી છે. આ સંપૂર્ણ ગેરબંધારણ છે, ગેરકાનૂની છે. કોંગ્રેસ પક્ષ આગામી દિવસોની અંદર વધુ આક્રમકતાથી પ્રજાના અવાજ લોકો સુધી પહોંચે અને તંત્રની ભ્રષ્ટાચારી રીત રસમ ખુલ્લી પડે લડત આપતું રહેશે. હજી મનીષભાઈ, બીજો પ્રશ્ન એ છે કે જે રીતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના પ્રવાસે છે અને તે સમય દરમિયાન જે રસ્તામાં ખાડા પડ્યા છે તે ખાડા પૂરવાની કામગીરી ચાલી રહી છે અને સૌથી મોટો પ્રશ્ન એ છે કે જ્યારે પીએમ મોદી આવે છે ત્યારે તાત્કાલિક ધોરણે આ કામગીરી શરૂ કરી દેવામાં આવતી હોય છે અને જ્યારે સામાન્ય જનતા પ્રશ્ન કરતી હોય છે ત્યારે કોઈ કાર્યવાહી, કોઈ પણ કામગીરી નથી થતી. નિશ્ચિતપણે લોકો વારંવાર તકલીફ ભોગવે. 3-3 દિવસ સુધી પાણી ભરેલું હોય, લોકોનો અવાજ કોઈ સાંભળે નહીં, તંત્ર સાંભળે નહીં. અને આટલું બધું થયા પછી જયારે હકીકત સામે આવે છે ત્યારે એ લોકો તાત્કાલિક પણ શું કરે છે? લોકોને હેરાનગતિ થાય એ વાત તો સાંભળવી નથી. તંત્ર નિષ્ઠુર અને ભ્રષ્ટાચારી છે અને એના સમયે પ્રજામાં ભારોભાર આક્રોશ છે. તેવા સંજોગોની અંદર કોંગ્રેસ પક્ષ એ બાબતમાં સ્પષ્ટપણે માને છે. પ્રધાનમંત્રીશ્રીએ આવે, અમે સ્વાગત કરીએ છીએ, પણ પ્રધાનમંત્રીએ હકીકત સાંભળવી જોઈએ અને પ્રજાને પડતી મુશ્કેલીમાં ન્યાય આપવો જોઈએ.